રાજકોટની ગોંડલ ચોકડી બ્રિજનો એક વિડીયો હાલ વાયરલ થયો છે અને આ બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે। આ બ્રિજ પરથી નીકળી ગઈ છે લોખંડની પટ્ટીઓ પણ આ વિડીયોમાં જોવા મળી રહી છે અને આ પટ્ટી ગમે ત્યારે અકસ્માત પણ સર્જી શકે છે। એવામાં નેશનલ હાઈવે ઓથોરિટીની અહીં ઘોર બેદરકારી જે જોવા મળી છે। જો કે સ્થાનિકોએ હાલ તો એક નુસ્ખો અપનાવ્યો છે અને જે આ પટ્ટીઓ હાલ નીકળી ગઈ છે તેમના પર એક લાલ કપડું બાંધી દેવામાં આવ્યું છે, જેથી વાહન ચાલકો જો અહીંથી પસાર થતા હોય તો તેમને અહીં આ પ્રકારે જે લોખંડની પટ્ટીઓ નીકળી ચૂકી છે તે દેખાય અને તેઓ સાથે કોઈ પણ જાતની અકસ્માતની ઘટના ન બને। અહીં કોઈ જો બાઇક ચાલક અથડાય તો ઊંધે માથે રોડ પર પટકાય એ પ્રકારની સ્થિતિ છે ને એ પણ નક્કી છે। અને રસ્તા પરનો જ્યારે ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી સુવિધા પૂરી પાડવામાં ફરી એકવાર હાલ વામણી પુરવાર થઈ છે। કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો હાલ ઉતારી અને વાયરલ કર્યો છે। હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે।